અવધૂત વેશ ધારણ કરેલા સુખદેવજી મહારાજ વિચરણ કરતા કરતા દૈવ ઈચ્છાથી, શ્રી હરિની ઈચ્છાથી જ્યાં અનશન વ્રત ધારણ કરી અને પરીક્ષિત રાજા બેઠો છે એ ગંગાજીના કિનારે ત્યાંથી પસાર થયા. ઋષિ મુનિઓએ, તપસ્વીઓએ જનક રાજા, પરીક્ષિત રાજાને પરિચય આપ્યો કે આ સુખદેવજી મહારાજ આવ્યા છે એના ચરણમાં જા. દૂરથી સુખદેવજી મહારાજ ચાલ્યા આવતા હતા. કેટલાક બાળકોનું ટોળું પાછળ પાછળ ચાલ્યું આવતું હતું. કોઈ કિકિયારીઓ કરતું હતું, કોઈ ધૂળ ઉડાડતું હતું, કોઈ કાંકરા નાખતું હતું કે આ નાગો પૂગો બાવો આવ્યો છે એમ જાણી અને બાળકો અજ્ઞાનવશ સુખદેવજી મહારાજની પાછળ પાછળ કોઈ હાંસી મસ્કરી કરતા હતા, કોઈક અવાજો કરતા હતા, પણ એની અસર સુખદેવજી મહારાજને સહેજ પણ ન હતી. એ તો ઉન્મત્તની માફક પરમાત્માના સ્મરણમાં અલમસ્ત ચાલ્યા જતા હતા. ભગવાનનું સ્મરણ કરતા કરતા ચાલ્યા આવતા એ સુખદેવજી મહારાજને જોઈને પરીક્ષિત રાજા પગમાં પડ્યા. ઋષિ મુનિઓએ જઈને સુખદેવજી મહારાજને વિનંતી કરી કે અનશન વ્રત ધારણ કરીને બેઠેલો આ પરીક્ષિત, એને તમે 7 દિવસમાં મોક્ષની પ્રાપ્તિ થાય એવો કંઈક ઉપાય બતાવો. સાચો જિજ્ઞાસુ જોયો, મુમુક્ષુ જોયો. એટલે સુખદેવજી મહારાજ એ પરીક્ષિત રાજાની પાસે બેસી ગયા. ઊંચા આસન પર પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજને બેસાડ્યા છે. બે હાથ જોડી અને નીચે બેસી ગયો. ચરણમાં બેસી વિનમ્રતાપૂર્વક પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજને વિનંતી કરે છે કે 7 દિવસમાં મને તક્ષક નામનો નાગ આવીને કરડવાનો છે. એ 7 દિવસમાં મને એવો ઉપાય બતાવો, એવો સત્કર્મ મારી પાસે કરાવો કે મને મોક્ષની પ્રાપ્તિ થાય. સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને વચન આપ્યું કે 7 દિવસમાં તને ભગવાનની પ્રાપ્તિ થાય એવો હું ઉપાય તને બતાવું છું, અને એ ઉપાય હું તને બતાવું, તું સાવધાન થઈને સાંભળ. તેને બ્રહ્મહૃદાયાદિ કવયે મોહયંતિ સૂરય તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરં ધીમહિ સત્યં પરં ધીમહિ. સત્ય સ્વરૂપ એવા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન પુરુષોત્તમ નારાયણના ચરણે હું જાઉં છું. સત્યમ પરમ ધીમહિ. પરમાત્માના સ્વરૂપનું વર્ણન કર્યું છે કે જેના સ્વરૂપમાંથી આ અનંત કોટી બ્રહ્માંડો સંકલ્પ માત્રથી ઉત્પન્ન થાય છે. જન્માદ્યસ્ય આદિ, જેના સ્વરૂપમાંથી જન્મ પામે છે, જેના સ્વરૂપમાં સ્થિર રહે છે અને જેના સ્વરૂપમાં વળી પાછા લય પામી જાય છે, એવા એ પરબ્રહ્મ પરમાત્મા એ સત્ય સ્વરૂપ છે, સનાતન સ્વરૂપ છે. એ ભગવાનના સ્વરૂપનું સ્મરણ કરતાની સાથે પરમાત્માનું યુગલ સ્વરૂપ સુખદેવજી મહારાજના માનસ પટ ઉપર જ્યાં સ્મરણ થઈ આવ્યું ને, એ રાધા કૃષ્ણનું યુગલ સ્વરૂપ જ્યાં યાદ આવ્યું અને સુખદેવજી મહારાજને પરમાત્માના સ્વરૂપમાં એવો પ્રેમ છે, એવી આસક્તિ છે, એવી શ્રદ્ધા છે, એવું સન્માન છે, એ પરમાત્માના સ્વરૂપનું સ્મરણ કરતાની સાથે જ સુખદેવજી મહારાજને સમાધિ લાગી ગઈ છે. મંગલાચરણ પૂરું થતાની સાથે જ ભગવાનની મૂર્તિ યાદ આવી ગઈ અને એ મૂર્તિમાં એવા તન્મય બની ગયા છે, વાણી બંધ થઈ ગઈ, સમાધિમાં લાગી ગયા. ઋષિ મુનિઓ ચિંતા કરવા માંડ્યા કે આ સુખદેવજી મહારાજને સમાધિ લાગી ગઈ, પરમાત્માનું સ્મરણ થતાની સાથે સમાધિમાં ઉતરી ગયા છે. અને સુખદેવજી મહારાજની સમાધિ તો એવી છે, એ સમાધિમાંથી ક્યારેક જાગૃત થાય એનું કંઈ નક્કી નહીં. ક્યારેક 5 દિવસ વીતી જાય, ક્યારેક 15 દિવસ વીતી જાય અને ક્યારેક મહિનો પણ વીતી જાય. એ મહિનો સુધી, 3 મહિના સુધી ને 6 મહિના સુધી સમાધિમાં બેસી રહે એવા સુખદેવજી મહારાજ જો સમાધિમાંથી જાગૃત નહીં થાય તો પરીક્ષિતનું શું થશે? પરીક્ષિતને કોણ મોક્ષ પાવશે? ઋષિ મુનિઓને ચિંતા થવા મળી. સુખદેવજી મહારાજને સમાધિમાંથી જગાડવા કેમ? એ સમાધિમાંથી જગાડવા હોય ને
તો એ અવાજ ત્યાં પહોંચે નહીં હો સમાધિમાં. કોઈ નિદ્રાધીન બની ગયો હોય ને એને તો નામ લઈને બોલાવો તો જાગી જાય. અવાજ કરો, ઘંટડી વગાડો, એલાર્મ વગાડો એટલે જાગે, પણ એ નિદ્રામાંથી જાગે. પણ સમાધિમાં આ ભૌતિક અવાજ પહોંચતા નથી. સમાધિમાં ભૌતિક અવાજ પહોંચે નહીં. ગમે તેટલા નગારા વગાડો, શરણાઈ વગાડો, દુદુંબીઓ વગાડો, પણ એ સમાધિમાં પહોંચેલા સુખદેવજી મહારાજને જાગૃત ન કરી શકે. એના માટે તો દિવ્ય અવાજ જોઈએ, દિવ્ય ધ્વનિ પેદા કરવા માટે ઋષિ મુનિઓ, યોગીઓને, તપસ્વીઓએ આવી અને સુખદેવજી મહારાજના કાનની અંદર વેદ મંત્રોનું ગાન કરવા મળ્યું. કોઈ ઋગ્વેદની ઋચાઓ નું ગાન કરે છે, કોઈ સામવેદના મંત્રોનું ગાન કરે છે, કોઈ અથર્વવેદના મંત્રોનું, કોઈ યજુર્વેદના મંત્રોનું ગાન કરે અને સુખદેવજી મહારાજને જગાડવાનો પ્રયત્ન કરે છે. વેદ મંત્રોનો અવાજ સુખદેવજી મહારાજ સમાધિમાં પહોંચ્યા છે. પરમાત્માના સ્વરૂપમાં તલ્લીન બની ગયા છે. ભગવાનનું સ્વરૂપ એવું તન્મયતાપૂર્વક સ્મરણમાં લાગી ગયા છે ને. પણ આ વેદ ધ્વનિ સંભળાવા મળ્યો. આખી રાત્રિ વેદધ્વનિ થવા મળ્યો છે. વેદના મંત્રોનું જ્ઞાન થવા મળ્યો. એક દિવસ તો પૂરો થયો, બીજા દિવસે સૂર્યોદય થયો અને વેદધ્વનિ ચાલુ હતો ત્યારે માંડ માંડ સુખદેવજી મહારાજની આંખ ઉઘડી. સુખદેવજી મહારાજની આંખ ઉઘડી અને આંખ ઉઘડતાની સાથે જ ઋષિ મુનિઓ અને તપસ્વીઓ અને પરીક્ષિત રાજાને પણ હર્ષ અને આનંદ થયો કે હવે સુખદેવજી મહારાજ બીજા દિવસની કથાનો વળી પાછો પ્રારંભ કરશે. પરમાત્માનું સ્મરણ કરી અને એ પરમાત્માએ જે અવતારો ધારણ કર્યા હતા, 24 અવતારો ધારણ કરનાર એ અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ, સર્વ અવતારના અવતારી ભગવાન પુરુષોત્તમ નારાયણ, એમના દિવ્ય ઐશ્વર્યો, એમના દિવ્ય ગુણોનું વર્ણન સુખદેવજી મહારાજ કરતા સૌ પ્રથમ પરીક્ષિત રાજાને કહે છે કે હે પરીક્ષિત, આ સમગ્ર જગતને પોતાનું સંતાન માની અને જેના સંકલ્પ માત્રથી અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય થાય છે. વેદો જેને એમ કહે છે કે તદૈક્ષત બહુશ્યામ પ્રજાયેય, કે જેણે સંકલ્પ કર્યો અને આ અનંત કોટી બ્રહ્માંડો ઉત્પન્ન થયા, એવા એ ભગવાન સ્વયં આ જગતના જીવના ઉદ્ધાર માટે, પોતાના સ્વરૂપનું જ્ઞાન આપવા માટે સ્વયં પરમાત્મા આ પૃથ્વી પર એ જીવની ભેળા અવતાર ધારણ કરી અને તેને ઉપદેશ આપે છે. મત્સ્ય, કચ્છ, વરાહ, નરસિંહ, વામન એવા 24 અવતારો ધારણ કરનારા એ ભગવાન પુરુષોત્તમ નારાયણનો સ્વયં સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને વર્ણન કરે છે. આદિ સતયુગમાં ભગવાન પુરુષોત્તમ નારાયણ આ જીવના કલ્યાણ માટે અવતાર ધારણ કરતા એ અવતારોની એક પછી એક દિવ્ય અને અદ્ભુત કથાઓ સુખદેવજી મહારાજે સંક્ષિપ્તમાં પરીક્ષિત રાજાને મહાત્મ્ય સમજાવવા માટે કહી સંભળાવી છે. એ ભગવાન કેવા છે? એ ભગવાન પુરુષોત્તમ નારાયણ આ જગતનું સૃજન કરવું હતું, એટલે સંકલ્પ કર્યો અને વિરાટ નારાયણનો દેહ ધારણ કર્યો. વિરાટ નારાયણના નાભી કમળમાંથી કમળ ઉત્પન્ન થયું, ડૂંટીમાંથી કમળ ઉત્પન્ન થયું અને એ કમળનું પુષ્પ ખીલ્યું, કમળનું ફૂલ ખીલ્યું, એમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા. અને એ બ્રહ્માજીને પરમાત્માએ વેદોનો ઉપદેશ આપ્યો, સંસારની ઉત્પત્તિ કરવા માટેની આજ્ઞા કરી. બ્રહ્માજી વિચાર કરવા માંડ્યા કે મારે કેવા જગતની ઉત્પત્તિ કરવી, કેવું જગત બનાવવું, કેવું બ્રહ્માંડ બનાવવું, એનું મને જ્ઞાન ક્યાંથી થાય? એટલે સ્વયં પરમાત્માએ વેદોનો ઉપદેશ આપ્યો અને વેદોમાં જેવા પૂર્વ બ્રહ્માંડનું વર્ણન હતું, પહેલા જેવું બ્રહ્માંડ હતું, આત્યંતિક પ્રલય પહેલા જેવું બ્રહ્માંડ હતું, જેનું જેવું નામ હતું એ નામ પ્રમાણે નામ રૂપમ વ્યાકર વાણી, જેવું નામ હતું, જેવો આકાર હતો, જેવા એના ગુણો હતા, એવા ગુણોવાળું આ બ્રહ્માંડની રચના કરવાની
બ્રહ્માજીને આજ્ઞા કરી એટલે બ્રહ્માજીએ પહેલા સતયુગમાં, આદિ સતયુગમાં સંકલ્પ સૃષ્ટિ હતી. બ્રહ્માજીએ સંકલ્પ કર્યો કે મને પુત્ર રત્નની પ્રાપ્તિ થાય, 4 પુત્રો મળે. બ્રહ્માજીના સંકલ્પ માત્રથી સામે 4 પુત્રો આવીને ઉભા રહ્યા. સનક, સનંદન, સનાતન અને સનત કુમાર, 4 સનકાદિકો. આ 4 સનકાદિકોને બ્રહ્માજીએ સતશાસ્ત્રનો ઉપદેશ આપ્યો, વેદોનો ઉપદેશ આપ્યો. અને વેદોનું જ્ઞાન થતાની સાથે જ સનકાદિક કુમારોએ નિર્ણય કર્યો કે આ જગત તો નાશવંત છે, દુઃખરૂપ છે. જગતના વિષય ભોગ ભોગવવા એ તો માયાના બંધન જેવા છે, જન્મ અને મૃત્યુમાં ઢસડી જનાર. આ જગતના બંધનોમાં આપણે બંધાવું નથી, સંસારમાં જોડાવું નથી, સંતતિની ઉત્પત્તિ કરવી નથી, વંશવેલો ચલાવવો નથી. એટલે આજીવન નૈષ્ટિક બ્રહ્મચર્ય વ્રત ધારણ કરી અને અખંડ ભગવાનનું ભજન કરવું છે એમ નિશ્ચય કરી અને સનકાદિક 4 કુમારો પિતા બ્રહ્માજીનું ઘર છોડી અને ભગવાનનું ભજન કરવા ચાલ્યા ગયા. બ્રહ્માજી વિચાર કરે છે કે મારે તો સંસારમાં જગતની ઉત્પત્તિ કરવી છે, સંતાનોની ઉત્પત્તિ કરવી છે, વંશવેલો ચલાવવો છે. આમ જો સંસારમાં જોડાય નહીં તો વંશવેલો ક્યાંથી ચાલે? પણ પોતાનો પુત્ર જો ભગવાનનું ભજન કરવા જતો હોય તો એના મા બાપને કેટલો આનંદ હોય. શાસ્ત્રોમાં એવું આવે છે, સદગ્રહસ્થ કોને કહેવાય? બહુ સમજવા જેવી વાત છે. કેટલાકના મા બાપો સમજી ગયા છે એટલે આ તમને બધું દેખાય છે, ન સમજ્યા તો એ ન દેખાતું. શાસ્ત્રોમાં એવી વાત આવે છે, સદગ્રહસ્થ શાસ્ત્રોમાં કોને કહેવાય? કે એવો સંકલ્પ કરે કે મારે 4 દીકરા થાય, મારે ત્યાં 4 દીકરાનો જન્મ મળે. ગ્રહસ્થ હોય એટલે દીકરો તો જોઈએ, પણ 4 દીકરા માગે અને ભગવાનને એવી પ્રાર્થના કરે કે હે મહારાજ, હે પ્રભુ, તમે મને પ્રથમ દીકરો આપશો ને તો એ પહેલો વહેલો દીકરો હશે એ તમારા ચરણોમાં સમર્પિત કરી દઈશ, તમારી સેવામાં સોંપી દઈશ. મારે દીકરો જોતો નથી, પણ મારો દીકરો તમારી સેવા કરે એ મારા કેવા અહોભાગ્ય, કેવા ધનભાગ્ય. એ મારા દીકરાને હું તમારા ચરણોમાં સોંપી દઈશ. પ્રથમ દીકરો આવશે, હું તમારા ચરણોમાં સોંપી દઈશ. પરમાત્માને સમર્પિત કરી દેવાનો આત્મસમર્પણ થઈ ગયું. એ પરમાત્માની સેવામાં લાગી જાય. સદગ્રહસ્થ બીજો વિચાર કરે કે બીજો દીકરો, હે પ્રભુ તમે આપશો ને, એ બીજો દીકરો આપશો એ તમારા અંગભૂત એવા ધર્મની રક્ષા કરવા માટે, સમાજની રક્ષા કરવા માટે, ધર્મની રક્ષા કરવા માટે હું એ ધર્મને સોંપી દઈશ, સમાજને સોંપી દઈશ. સમાજની સેવા કરશે, કોઈ ભૂખ્યા તરસાને ખવડાવશે, પીવડાવશે, કોઈ રોગીની સેવા કરશે, કોઈ ભૂખ્યાને ખવડાવશે, કોઈ લંગડાને, કોઈ આંધળાને દોરશે, સમાજની સેવા કરશે, સમાજને સોંપી દઈશ. અને હે પ્રભુ તમે મને ત્રીજો દીકરો આપશો, ત્રીજો પુત્ર મારે ત્યાં જન્મશે ને તો સદગ્રહસ્થ એવો સંકલ્પ કરે, પરમાત્માને એવું વચન આપે કે ત્રીજો પુત્ર આપશે ને એ આ મારી પવિત્ર માતૃભૂમિની રક્ષા માટે, આ મારા રાષ્ટ્રની રક્ષા માટે, મારા દેશની રક્ષા માટે, મારી આ પૃથ્વીની રક્ષા માટે હું રાષ્ટ્રને સમર્પિત કરી દઈશ. એ સૈનિક બનશે, રાષ્ટ્રની રક્ષા કરશે, ધર્મની રક્ષા કરશે, સાધુ અને બ્રાહ્મણની રક્ષા કરશે, ગાયની રક્ષા કરશે. એ દેશની રક્ષા કરવા માટે સોંપી દે છે. આ 3 સંતાનોને સોંપી દેવાનો સંકલ્પ કરે અને ચોથો પુત્ર થશે ત્યાં સુધીમાં મારી વૃદ્ધાવસ્થા થઈ જશે ને તો મારું કરેલું ભજન, મારું કરેલી સેવા અને મારું વસાવેલું આ ગૃહસ્થાશ્રમ, આ મારો સંસાર એ હું બધું તેને સોંપી અને હું વાનપ્રસ્થાશ્રમ સ્વીકાર કરી અને વનમાં જઈને તમારું ભજન કરીશ, તમારું ભજન કરીશ. આ મારી પાસે ભેળું થયેલું ધન, સંપત્તિ, સત્તા હશે, ઘર વસાવેલી આ ઘર વખરી હશે, એ પુત્રને હું સોંપી દઈ અને વનમાં જઈને તપ કરીશ. મારે કોઈ બીજો સ્વાર્થ નથી. પણ જગતનો જીવના હૃદયમાં તો એવો સ્વાર્થ હોય, દીકરો મોટો થાય, જલ્દી કમાતો થાય, ધન પૈસા સંપત્તિ એકઠા કરશે ને પછી એ સુખેથી વૈભવ ભોગવશું. મા બાપને એવી આશા હોય.
દીકરો જલ્દી મોટો થાય, જલ્દી એને સંસારનું ગાળિયું પહેરાવી દઈએ, જલ્દી કમાતો થાય. અને કેટલાક કહેવાય એવું નથી, અહીં બધા બહુ જાજા છે. કેટલાક મા બાપ તો એવા નિષ્ઠુર હોય કે કાચા કુમળા બાળકને કમાવા સોંપી દે, મજૂરી કરવા, જગતનું વૈતરું કરવા, હીરા ઘસવા બેસાડી દે, મિલમાં મજૂરી કરવા બેસાડી દે. અને એ કાચા કુમળા કિશોર બાળકોની કમાણી આવે ને એમાં ગરડા ડોરા ભેળા થઈ અને પછી તાકડધીલા કરે. આ બધું પાપ ભેળું કરે, અને સદગ્રહસ્થ ન કહેવાય. સદગ્રહસ્થ થયો હોય એ તો એવો વિચાર કરે કે આ મારી ધન સંપત્તિ સાચવવા એને હું સોંપી દઈને વનમાં જઈને તમારું ભજન કરીશ. આવું સદગ્રહસ્થ હોય. બ્રહ્માજી વિચાર કરે છે મારે તો આવા સદગ્રહસ્થ થવું છે, આદર્શ સદગ્રહસ્થ થવું છે. સંસારનો સ્વાર્થી સદગ્રહસ્થ નથી થવું, માયાનો સ્વાર્થી સદગ્રહસ્થ નથી થવું. જગતનો જીવ તો સ્વાર્થી છે, સ્વાર્થ વગર સંબંધ રાખતો નથી. બાપ અને દીકરાનો સંબંધ સ્વાર્થ વગર રહેતો નથી. પતિ અને પત્નીનો સંબંધ સ્વાર્થ વગર રહેતો નથી. મા બાપનો સંબંધ સ્વાર્થ વગર રહેતો નથી. સ્વાર્થ ન હોય ને તો આ જગતનો જીવ તરત જ સંબંધ કાપી નાખે. સગા ભાઈનો સંબંધ રહેતો નથી આ જગતમાં. પૈસો દેખાય તો સંબંધ રાખે. સગા મા બાપ હોય ને આ કળિયુગમાં જોવા મળે છે, સાંભળવા મળે છે. દીકરો યુવાન થયો હોય, કમાતો ન હોય, ઘરે લાવીને કંઈ આપતો ન હોય અને ઉપરથી વાપરી નાખતો હોય, દારૂ જુગારને વ્યસનના લતે ચડી ગયો હોય, તો કેટલાક મા બાપ છાપામાં ફોટો આપીને છપાવી નાખે કે અમારો દીકરો, એની હારે અમારે કાંઈ લેવા દેવા નથી. સ્વાર્થ કંઈ મળે એમ નથી. સ્વાર્થ તો કમાશે, સુખી કરશે, બંગલો બાંધશે, મોટર ફેરવશે ને એમાં ફરીશું, એ કંઈ થાય એવું નથી. કમાઈને આપતો નથી એટલે સંબંધ કાપી નાખ્યો. જેના મળમૂત્ર ઉપાડ્યા હતા, જેને ગોદમાં લઈને રમાડતા હતા, જેના જન્મને વખતે સાકર અને પતાસા વેચ્યા હતા, હરખ થયો હતો, ચારે બાજુ પત્રિકાઓ લખી હતી મારે ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો. આજે પુત્ર રત્ન પુત્ર પથ્થર બની ગયો અને છાપામાં છપાવી દે. કેમ? સ્વાર્થ નથી. સ્વાર્થ હોય તો પુત્ર, અને સ્વાર્થ ન હોય તો એને મારે કાંઈ લેવા દેવા નહીં. પુત્રને પિતાનો સંબંધ ન રહે, પુત્રને માતાનો સંબંધ ન રહે, પતિ અને પત્નીનો સંબંધ ન રહે. એ તો બહુ જ જોવા મળે, તરત જ તૂટી જાય. જેની પાસે ખૂબ આશા મોટી રાખી હોય ને કે આની પાસે બહુ પૈસા છે ને સારો બંગલો છે ને સારી સંપત્તિ છે, આ બધું જોડાણ કર્યું હોય, પણ દેખે આ તો કાંઈ નથી એટલે તરત જ છૂટાછેડા. ક્યાં આમાં લેવાની છે? આ સ્વાર્થનો સંબંધ જગતના જીવનો છે. પરમાત્માનો સંબંધ એ નિસ્વાર્થનો છે. પરમાત્માને આવો જીવની સાથે સંબંધ રાખવામાં કોઈ સ્વાર્થ નથી. પરમાત્માના હૃદયમાં કેવલ દયા છે, કેવલ કરુણા છે. કે આ જીવનું કેમ ભલું થાય, આ જીવનું કેમ રૂડું થાય, એવો જ જેનો સંકલ્પ છે એવા પરમાત્મા છે. અને આ જગતના જીવનો તો એવો સંકલ્પ છે કેમ મારો આનો સ્વાર્થ સિદ્ધ થાય. એકલી આ બાજુની વાત નથી, આ બાજુ એવું જ હોય. સ્વાર્થ ન હોય તો કોઈ ગુરુ ચેલાને બોલાવે નહીં. દક્ષિણા મૂકતો હોય, મંદિરમાં સેવા કરતો હોય, એ ચેલો હારો, બાકીના ચેલાને જવા દે. જ્યાં સ્વાર્થ હોય, ધન સંપત્તિ આવે, એ જગતના જીવનો નિયમ, પરમાત્માની પાસે આ નિયમ લાગુ પડતો નથી. પરમાત્માનો સંબંધ એ નિસ્વાર્થ સંબંધ છે, એને કોઈ સ્વાર્થ નથી. જેના હૃદયમાં પરમાત્મા આવીને વસે ને એનો પણ સંબંધ એવો નિસ્વાર્થ હોય, એને કંઈ આશા ન હોય. ભગવાન ત્યારે જ આવે જેના હૃદયમાં ભગવાન આવીને બેસે. એને કોઈ નાનો ન હોય, એને કોઈ મોટો ન હોય, એને કોઈ ધનવાન ન હોય, એને કોઈ ગરીબ ન હોય, એને કોઈ સેવા કરે કે ધન લખાવે કે ન લખાવે, 10મો કે 20મો ભાગ આપે કે ન આપે, એને કંઈ ન પડી હોય, એને તો કેવલ ભગવાનનું ભજન કરવાની પડી હોય. ભગવાનનું ભજન જ્યાં થતું હોય, પરમાત્માની સાથે જ્યાં સંબંધ જોડાતો હોય, એ જ નિસ્વાર્થ સંબંધ. અને આ જીવને સાચો સંબંધ એ છે. જગતમાં તો સ્વાર્થના સંબંધ હોય છે. સૌને અનુભવ તો થતા જ હોય, ડગલે ને પગલે અનુભવ થતા હોય, પણ અંતરદ્રષ્ટિ કરીને કોઈક સહેજ જોવે ને તો ખબર પડે
કે આ જગત કેટલું સ્વાર્થવાળું છે. મહારાજે વચનામૃતમાં પણ એવું કહ્યું છે કે અંતરદ્રષ્ટિ કરીને જોવું કે મારામાં કેટલા દુર્ગુણો છે અને કેટલા સદગુણો છે. જગતમાં કેટલો સ્વાર્થ છે, મારામાં કેટલો સ્વાર્થ છે અને પરમાત્મામાં કેટલો પરમાર્થ છે. સંત મહાત્માઓ એક બહુ સરસ વાત કહી. એક મહાત્માજી ગામના પાદરે જઈ અને ભગવાનની વાત કરતા હતા કે આ જગત તો સ્વાર્થમય છે. એટલે એક યુવાન આવીને ઉભો રહ્યો, તાજો પરણેલો, ગૃહસ્થાશ્રમમાં ડગલા માંડતા માંડ શીખેલો હતો. ફૂટડી મૂછો વાળો યુવાન આવીને આ મહાત્માને કહે છે કે મહારાજ, તમે કહો છો એ બધી વાત સાચી, પણ મારા ઘરમાં એ લાગુ પડે એવું નથી. મારા દાદા, મારી દાદી, મારા પિતા, મારી મા, મારી પત્ની, મારી બહેનો એ મને એટલો બધો પ્રેમ કરે છે, એટલો બધો. મારા ઘરે ગયા સિવાય કોઈ ખાય નહીં, મને ખવડાવ્યા સિવાય કોઈ ખાય નહીં, મને પૂછ્યા સિવાય કોઈ કંઈ પગલું ભરે નહીં. અને હું જેમ કહું, મારા માટે ગમે તેટલું દુઃખ સહન કરવા આ મારું આખું ઘર તૈયાર છે. મારી પત્ની, મારા માતા પિતા, મારા દાદા દાદી, મારી બહેનો, આ બધા એટલો બધો મારા પર સ્નેહ રાખે છે. એટલે તમે કહો છો એ બધું મારા ઘરમાં લાગુ પડતું નથી. મહાત્માજી કહે છે આ જગતમાં એવું ઘર કોઈ પાક્યું નથી કે અમારી વાત લાગુ ન પડે. જરૂર લાગુ પડે. પેલો યુવાન કહે છે ના ના, હું ન માનું, કે મને જ્યાં સુધી અનુભવ ન થાય ત્યાં સુધી તમારી વાત ખોટી, કે આ ન માનું. મહાત્માજી કહે છે તારે અનુભવ કરવો હોય તો કરી લે, હું શીખવાડું એમ ઘરે જઈને કરજે. અરે કહે છે તમે કહો એમ કરું. મહાત્માજી કહે છે હું જ્યાં સુધી આવીને તને એમ ન કહું ત્યાં સુધી તારે ઘરે જઈને ફળિયામાં હુઈ જવાનું, છતો પાડ થઈને રાડ્યો નાખવા મળજે. હું ના ન પાડું ત્યાં સુધી રાડ્યો બંધ નહીં કરવાની. યુવાન કે ઓ એમાં શું, કે હમણાં જ જાઉં છું. દોડતો દોડતો ઘરે ગયો ને ફળિયામાં જઈને પડ્યો. ગામ આખું ભેળું થયું, કુટુંબ પરિવાર ભેળો થયો, દાદા દાદી દોડતા આવ્યા, પરણેલી પોતાની પત્ની રો કકળ કરતી આવી, શું થઈ ગયું મારા પતિદેવને, 2-3 બહેનો હતી, મારા વીરાને શું થયું, શું થયું, બોલાવો વૈદ્યને, ડોક્ટરને. બધા આવ્યા, પણ આ યુવાનને કેટલીય દવાઓ ને કંઈ નાડી જોવે ને કોઈ ટેસોસ્કોપ મૂકે ને ફલાણું કરે ને પણ કંઈ રોગ પકડાય નહીં. રોગ હારો જ થાય નહીં. ટાંટિયા પછાડે, માથું પછાડે અને ધમ પછાડા કરવા મળ્યો યુવાન. બધા આકુળ વ્યાકુળ થઈ ગયા. કોઈ શહેરમાંથી બોલાવો, આમ બોલાવો, તેમ બોલાવો, ગામ આખાના વૈદ્યોને બોલાવ્યા, ડોક્ટરોને બોલાવ્યા, પણ સારું થતું નથી. ત્યાં પેલા મહાત્માજી ફરતા ફરતા ભિક્ષા નિમિત્તના બાને આવીને ઉભા રહ્યા. ભાઈ છે શું, આ શું થયું એટલું બધું? અરે ક્યાં જુઓ ને, આ ભાઈનો ફલાણા ભાઈનો આવો આવો હોશિયાર, આવો હોનહાર યુવાન પુત્ર, એકનો એક દીકરો છે અને કંઈક થઈ ગયું છે. મહાત્માજી કે એમ, કે શું થઈ ગયું છે? લાવો ને જોઈએ, કંઈક દવા ઔષધ આવડે. બધા જાણે કે સાધુ મહાત્મા છે, કંઈક આવડતું છે. આવો આવો આવો, કે જુઓ હા રોગ તો બહુ ભયંકર દેખાય છે. કે તમે જાણો છો? ભાઈ હા જાણો છો ને. તો કે કંઈક જલ્દી કરો, કંઈક ઉપાય કરો. મહારાજ તમે માગશો તે દક્ષિણા આપીશું, પણ જલ્દી ઉપાય કરો, આ યુવાન બચે એવું કરો. મહાત્માજી કહે છે ઓ થોડીક દવાઓ જોશે. ઘરમાં શું છે? અરે માગો એ છે, કંઈ ખામી નથી, તમે માગો, શું જોશે? એમ કરો કે તાજી ભગરી ભેંસનું તાજું દૂધ લઈ આવો. તાહળી ભરીને દૂધ લાવ્યા. થોડું માગ્યું હતું ને, મોટી તાહળી ભરીને દૂધ લાવ્યા કે આમાં થોડું કેસર નાખો ને, બદામ નાખો ને, પિસ્તા નાખો ને, સાકર નાખો ને, બધું નાખીને ઉકાળીને તૈયાર દૂધ કર્યું. મહાત્માજી હાથમાં લીધું કે હા હા સરસ દૂધ છે. ભગવાનનું સ્મરણ કરીને વિચાર કર્યો કે આ તો પી ગયા જેવું છે. મનમાં ને મનમાં વિચાર કર્યો. પરમાત્માનું સ્મરણ કરતા કરતા પેલા યુવાનના મસ્તક ઉપર 2 આંટા લીધા, શરીર ઉપર ફેરવ્યું, ભગવાનનું નામ લેતા હતા, બીજું કંઈ બોલતા ન હતા. અને બધા એમ માને કે આ મહારાજે કંઈક મંત્ર બોલ્યા અને મંત્ર બોલીને રોગ બધોય આ દૂધમાં આવી ગયો છે. કે હવે આનો જે ભયંકર રોગ હતો, આનું મૃત્યુ હતો ને, આ દૂધમાં આવી ગયું છે. પણ જો દૂધ ઢોળી દઈએ ને તો આ યુવાન મરી જાય. એટલે કોકને આ દૂધ પી જવું પડે. બોલો કોણ પીશો? જે દૂધ પી જાય એનું અચ્યુતમ કેશવમ થઈ જાય, એ મરી જાય અને આ યુવાન જીવી જાય. આ સુંદર કેસર પિસ્તા નાખેલો દૂધની તાંસળી ભરીને મહાત્મા કહે છે લ્યો હવે પી જાઓ તમે. એટલે બધાય કહે છે
કે ઓલા ડોસી 90 વર્ષનાથી આપી દો ને કે આમ થાય, બહુ સેવા કરવી પડે છે. હો, એક બાજુ ખાટલામાં ડોસી પડ્યા હતા, લઈને ગયા કે લ્યો ભા દૂધ પીવો. કે કેમ કોઈ દિવસની આજ શું આ દૂધ કેમ લાયા છો? કે આ તમારા મોટા દીકરાનો દીકરો છે ને, એના ઉપર કાળ આવ્યો છે, કાળ આમાં મૂક્યો છે, તમે પી જાઓ તો તમારું પતી જાય. મેર રોયા કે મારે ક્યાં મરવું છે, મારે વચ્ચે દીકરાને લગ્ન કરવા છે હજી, પછી મરવું છે, હું નહીં પીવું. કે ડોશીમાં એ ના પાડી દીધી. એક બાજુ વૃદ્ધ દાદા બેઠા હતા, એની પાસે લઈને ગયા કે ત્યારે તમે પીવા, તમારો એકના એક દીકરાનો દીકરો છે, એનો બચાવવા પીવો પડે ને. અરે મારે તો હજી આખા ગામની પંચાયત, કેટલાય મારા સગા સંબંધી, મારી બહેનનો દીકરો છે, ફલાણો છે, આ છે, તે છે, કેટલાયના લગ્ન કરવાના બાકી છે, હજી કેટલાયના લગ્નમાં જવાનું છે. આ હું ન પીવો, આપો એના બાપને. કે મારે શું? કે એના બાપને ત્યાં મારો 1 જ મહિનાનો વારો છે, બીજા મહિનાનો વચ્ચે દીકરાને ત્યાં વારો છે, નાના દીકરાને ત્યાં વારો છે, આપો બીજાને. કે હું નહીં પીવું. દાદાએ ના પાડી દીધી. મા બાપ તો શેના પીવે? એને તો બીજી 2-3 દીકરીઓ હતી, દીકરાઓ હતા, એના વિવાહ કરવા હતા. મા બાપ ના પાડીને ઉભા રહ્યા. બધા ભેળા થઈને એમ કહે છે કે આ પતિવ્રતા એની પત્ની છે ને, આપો ને એને. પતિવ્રતા ધર્મ સાચવો હોય, આપો. એની પત્નીને પૂછો. કે નવી પરણીને આવી છે ને. બધાએ ભેળા થઈને કીધું કે આ તો સતી ધર્મ કહેવાય. બહુ વખાણ કર્યા. સતી સાવિત્રીને સ્મરણ કરી, અનસૂયાને સ્મરણ કરી, સતી સીતાને સ્મરણ કર્યું કે આના જેવા તમે સતી થઈ જશો, તમારું નામ જગતમાં લખાઈ જશે, પી જાઓ. કે પેલી યુવાન સ્ત્રી કહે છે હું તો હમણાં જ તાજી પરણીને આવી છે, આમને મરી જાઉં હું તો, મારે ભલે હું મરતો હું બીજો કરીશ. કે મારે કંઈ મરવું નથી. કે મારે ક્યાં એવો નાતો બાંધ્યો, મારે એવું સાવિત્રી થવું નથી. કે નહીં પીવું. અને બાકીના બીજા હતા હોય તો ધીરે ધીરે ત્યાંથી ચાલતા જ થઈ ગયા. અવળું ફરીને ઉભા રહે. કોઈ એ દૂધની ભરેલી તાંસળી પીવા તૈયાર ન થયું. એ દૂધનો ભરેલો કટોરો પીવા જ્યારે કોઈ તૈયાર ન થયું, મહાત્માના હાથમાં એ દૂધનો કટોરો હતો. બોલો હવે કોણ પીશું આમાંથી? કોઈ ગામનો માણસ પરોપકારી છે, એમને બોલાવો. કોઈને જીવનથી કંટાળી ગયો હોય એને બોલાવો. છેવટે રોગની પીડાથી કંટાળી ગયો હોય, વૃદ્ધાવસ્થાથી કંટાળી ગયો હોય, એને જઈને પૂછો ને કે મરવું છે, તો મોટી જબર સુણાવી દે. હોય મરને તું, મારે શું છે? કોઈ મરવા તૈયાર નથી. ભીખ માગીને પેટ ભરતો હોય એને મરવાની વાત કરો તો ક્યાંય મોટી જબર સુણાવી દે, મારે મરવું નથી. માણસ શું પણ પશુ મરવા તૈયાર ન હોય. આંગણે ગાય આવીને ઊભી હોય ને હાથમાં લાકડી જોવે ને તો હું શું પૂછડું લઈને ભાગતી થઈ જાય કે લાકડી આવી મારશે, આ તો મૃત્યુ. કીડી મકોડી હોય ને આમ ચાલી જતી હોય, પડખે આંગળી અડાડીને ઉભા રહો તો કે આ કાળ આવ્યો, ભાગવા મળે તરત. એને મરવું ન ગમે. હો, કોઈને મરવું ન ગમે. બધા ભેળા થઈને પેલા મહાત્માને કહેવા માંડ્યા કે મહાત્માજી કંઈક કરો. મહાત્માજી કહે છે બસ કોઈ નહીં પીવો. 1-2 જણા બોલવા માંડ્યા. હો, કે અમે તો એવું સાંભળ્યું છે સાધુ પુરુષો તો પરોપકાર માટે જ હોય. પરોપકારાય સતામ વિભૂતય. તમારા જેવો પરોપકારી આ જગતમાં બીજો કોણ હોય? અને તમારે શું આ જગતમાં લેવું અને દેવું? તમારે કંઈ નથી કુટુંબ, નથી પરિવાર, નથી ક્યાંય ઘર, નથી ક્યાંય બાર, નથી ક્યાંય ખેતી વાડી. મહારાજ તમે પી જાઓ ને. મહાત્માજી કે એમ તમે બધા કહેતા હો તો પી જાઓ, વાંધો નહીં. ત્યાં પેલો ઘરધણી કહે છે મહારાજ પી જાઓ ખરા, પણ અહીંયા નહીં, બહાર જઈને પીવો. અહીંયા પરસો મારશો તો મારે પાછું વળી શમશાન યાત્રા કાઢવી પડશે. આટલો બધો સ્વાર્થની હદ. મારે ત્યાં ન મરશો, બહાર જઈને મરો. મહાત્માજી કહે છે હા હાલ્યો. ખડકી બહાર નીકળી અને ટેસ્ટથી મહાત્માજી એ તાંસળી ભરેલું દૂધ ગટગટાવી ગયા. અને પેલા યુવાનને કહે છે બોલ લે હવે આ તારું દૂધ પા. કોને તારામાં હેત છે? મહાત્માજી તો પરમાત્માનું સ્મરણ કરતા કરતા ચાલતા થઈ ગયા. પેલો યુવાન પણ ખંખેરીને હાલતો થયો. આ જગતનો સ્વાર્થ છે. સ્વાર્થ ન હોય તો કોઈ જગતમાં સંબંધ રાખવા એક ક્ષણ પણ તૈયાર નથી. કે હવે આ સ્વાર્થમય જગતને શું કરવું છે? સ્વાર્થ પરાયણા જગત, એમાં એક નિસ્વાર્થ સંબંધ કેવલ પરમાત્માનો છે. પિતામહ બ્રહ્માજી વિચાર કરે છે કે પરમાત્માના સંબંધ જોડવા માટે જો મારો પુત્ર જતો હોય તો મારા કેવા સદભાગ્ય, મારા અહોભાગ્ય. એ મારા પુત્રને હું કેમ રોકું?
જગતના આદિ સૃષ્ટા પિતામહ બ્રહ્માજી પોતાના ચાર દીકરાઓ સનક, સનંદન, સનાતન અને સનત કુમાર એ ઘર છોડીને ચાલ્યા ગયા, પ્રેમથી જવા દીધા. હવે વળી પાછો સંકલ્પ કર્યો. કેટલાક સંકલ્પ સૃષ્ટિથી પુત્રો ઉત્પન્ન કર્યા, પણ જ્યાં એને સંસાર દુઃખરૂપ છે, નાશવંત છે એવું જ્ઞાન થાય એટલે પિતાનું ઘર છોડી અને ભગવાનનું ભજન કરવા ચાલ્યા જાય. બ્રહ્માજી વિચાર કરે છે, પરમાત્માએ આજ્ઞા કરી છે જગતની સૃષ્ટિ કરો, જગતની ઉત્પત્તિ કરો, અને જગતની ઉત્પત્તિ ઘર સંસાર માંડ્યા સિવાય થાય નહીં. વંશ વેલો કેમ ચાલે, સંતતિની વેલો ઉત્પત્તિ કેમ થાય? એટલે બ્રહ્માજીએ હવે વિચાર કર્યો છે, સંકલ્પ કર્યો, અને સંકલ્પ સૃષ્ટિથી સ્ત્રી અને પુરુષનું જોડકું ઉત્પન્ન કર્યું. સ્ત્રી અને પુરુષનું જોડકું ઉત્પન્ન કર્યું, અને ઉત્પન્ન કરીને પહેલા જ આજ્ઞા આપી દીધી કે તમારે સંતાનો ઉત્પન્ન કરવાના છે. માયા આવીને એટલે માયામાં પુરુષ ફસાય. પરમાત્માના ધામમાં કોઈ પ્રકારનો ભેદ નથી, સ્ત્રી અને પુરુષનો ભેદ નથી, આ જગતમાં ભેદ છે. જ્યાં જ્યાં ભેદ છે ઉત્પન્ન થયું છે, અત્યંતિક પ્રલયમાં લય પામી જાય છે. જ્યાં ભેદ નથી, કેવલ ભગવાન અને ભગવાનના ભક્ત, કેવલ ભગવાન અને મુક્ત, એવું પરમાત્માનું દિવ્ય જે ધામ, એ જ ધામ અવિનાશી છે. એવા અવિનાશી ધામના અધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણની આજ્ઞાથી બ્રહ્માજી જગતની સૃષ્ટિ કરવા માંડ્યા છે. સ્ત્રી અને પુરુષનું જોડકું ઉત્પન્ન કર્યું. ધર્મ અને મૂર્તિ એ પિતામહ બ્રહ્માના સંતાનોને આજ્ઞા કરી છે કે તમે સંતાનની ઉત્પત્તિ કરો, અને પછી જ્ઞાન આપ્યું. વેદોનું જ્ઞાન થયું, સતશાસ્ત્રોનું જ્ઞાન થયું. એટલે ધર્મ વિચાર કરે છે કે આ સંસાર તો દુઃખરૂપ છે, માયાના મય બંધન રૂપ છે. એવા સંસારમાં આપણે પડીને શું કરવું? એવો પુત્ર નથી જોતો કે જે ધર્મનું પાલન ન કરે, જે પરમાત્માની આજ્ઞાનું પાલન ન કરે. એવા સંતાનની શું જરૂર છે? મારે તો એવું સંતાન જોઈએ છે જે ભગવાનના જેવો ધર્મનું આચરણ કરતો હોય. એવા સંતાનને મેળવવા માટે ધર્મ અને મૂર્તિ દેવી સાબરમતી ગંગાના કિનારે તપ કરવા માંડ્યા છે. ભગવાન રાજી થાય, ભગવાન જેવા પુત્રની પ્રાપ્તિ થાય એટલે તપનો પ્રારંભ કર્યો છે. 10,000 વર્ષ સુધી કઠોર અને ઉગ્ર તપ કર્યું છે. એ પરમાત્માના જેવા પુત્રની પ્રાપ્તિ થાય એટલા માટે તપ જેનો પ્રારંભ કર્યો છે. સતત ભગવાનનું સ્મરણ કરે છે. પરમાત્મા જેવો સંતાન જોઈએ છે, પરમાત્મા જેવા પુત્રની પ્રાપ્તિ માટે ધર્મ અને મૂર્તિ તપ કરતા કરતા 10,000 વર્ષના અંતે સ્વયં ભગવાન પ્રગટ થઈ અને વરદાન માગવા ગયા. ભગવાન મળે એટલે જગતના પદાર્થો તો મગાય જ નહીં, પણ પરમાત્મા પ્રસન્ન થયા છે એટલે મોક્ષ તો મળવાનો જ છે, એમાં તો કોઈ સંશય નથી. ધર્મ કહે છે કે હે પ્રભુ, આપની પ્રાપ્તિ થઈ એટલે મોક્ષમાં તો કોઈ શંકા નથી જ. પણ પિતામહ બ્રહ્માજીની આજ્ઞા છે એટલે તમારા જેવા ગુણવાન, તમારા જેવા ધર્મવાન 4 પુત્રોની ઈચ્છા છે. પરમાત્માએ તથાસ્તુ કહ્યું. પણ સ્વયં ભગવાન તો એક છે, જેને વેદો પણ એમ કહે છે એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ. એ પરમાત્મા જેવા બીજા કોઈ નથી. ન તદ સમ ન તદ અભ્યધિક. એ ભગવાનના જેવો આ જગતમાં કોઈ નથી, એના સમાન પણ નથી, એનાથી અધિક પણ બીજો કોઈ નથી. ભગવાન જેવા 4 પુત્રો માગ્યા. પરમાત્મા વિચાર કરે છે એક માગ્યો હોત ને હું એમનો દીકરો થઈ જાય, પણ આ તો મારા જેવા 4 માગ્યા છે, શું કર? વચન આપ્યું છે એમાં જરાય પણ ફેરફાર તો થાય નહીં. તથાસ્તુ કહ્યું છે. એટલે એક એવા પરમાત્મા 4 રૂપ ધારણ કરી અને સાબરમતી ગંગાના કિનારે ધર્મ અને મૂર્તિ દેવીના આંગણે આદિ સતયુગમાં ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં સ્વયં ભગવાન પ્રગટ થયા. 4 પુત્ર રૂપે પ્રગટ થયા. પ્રથમ પુત્રનું નામ ધર્મએ પાડ્યું છે નારાયણ, બીજા પુત્રનું નામ પાડ્યું છે નર, અને ત્રીજા પુત્રનું નામ પાડ્યું છે હરિ, અને ચોથા પુત્રનું નામ પાડ્યું છે કૃષ્ણ. ઉપનયન સંસ્કાર થયા એટલે સૌથી મોટા પુત્ર નારાયણ આ સંસાર છોડી અને તપ કરવા જવા તૈયાર થયા એટલે નર પણ સાથે તૈયાર થયા.
મોટા ભાઈની સેવા કરવા માટે મારે પણ તપ કરવા જવું છે. નારાયણ અને નર એ પિતા અને માતાની આજ્ઞા લઈ અને ઘર છોડી, કુટુંબ પરિવાર છોડીને બદ્રિકાશ્રમમાં જઈને તપ કરવા માંડ્યા. જગતના કલ્યાણ માટે પોતાના તપનું ફળ ભરતખંડમાં વસતી પ્રજાને અર્પણ કરી દેવા માટે ભગવાન નર અને નારાયણ બદ્રિકાશ્રમમાં અખંડ તપમાં જોડાઈ ગયા. બે મોટા બંધો તપ કરવા ગયા. ત્રીજા નંબરના પુત્ર, ધર્મના પુત્ર ભગવાન હરિ અને ચોથા કૃષ્ણ જઈ અને માતા પિતાને કહે છે કે અમારા ભાઈ તપ કરવા જાય એટલે અમારે જવું છે, રજા માગવા આવ્યા. ધર્મ અને મૂર્તિ દેવી ચિંતામાં પડી ગયા. ચારે ચાર પુત્રો જો તપ કરવા ચાલ્યા જશે તો ગૃહસ્થાશ્રમમાં કોણ જોડાશે? માતા પિતાને ચિંતિત જોઈને બે પુત્રો કહે છે કે હે માતા પિતા, તમારી આજ્ઞા સિવાય અમારે બીજું કાંઈ કરવું નથી. તમે જેમ રાજી થાઓ એમ કરવું છે. જો રાજી થાઓ તો જ તપ કરવા જઈએ, નહીતર તમે કહો તેમ કરીએ. શું કરીએ? એટલે ધર્મ અને મૂર્તિ કહે છે કે તમે ગૃહસ્થાશ્રમી બનો. માતા પિતાની આજ્ઞા થઈ એટલે ભગવાન હરિએ ગૃહસ્થાશ્રમ સ્વીકાર કર્યો, ભગવાન કૃષ્ણએ ગૃહસ્થાશ્રમ સ્વીકાર કર્યો. ગૃહસ્થાશ્રમી બનવું હોય તો વનમાં તપ કરતા હોય, જેની પાસે કંઈ ધન સંપત્તિ ન હોય અને કન્યાય ન મળે હોય. કંઈક ધન જોઈએ, કંઈક સંપત્તિ જોઈએ, કંઈક ઘર જોઈએ, ત્યારે કન્યા મળે ને. એટલે ભગવાન હરિએ પોતાના ઐશ્વર્યથી, પોતાના જ પરાક્રમથી વૈકુંઠ ધામની રચના કરીને વૈકુંઠ ધામના અધિપતિ બન્યા. અને લક્ષ્મીપતિ ભગવાન નારાયણ વૈકુંઠપતિ નારાયણ થઈ અને ગૃહસ્થાશ્રમી બનીને વૈકુંઠ ધામમાં લક્ષ્મી નારાયણ સ્વરૂપે વિરાજમાન થઈને રહ્યા. ભગવાન કૃષ્ણએ પોતાના જ ઐશ્વર્યથી ગોલોક ધામની રચના કરી અને ગોલોક ધામના અધિપતિ થઈ પોતાની જ દિવ્ય શક્તિ એવી રાધિકાજીની સાથે રહી રાધિકાજીનું પાણી ગ્રહણ કરી અને રાધા કૃષ્ણ રૂપે ગોલોક ધામમાં વિરાજમાન થઈને રહ્યા. જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર અધર્મનો વ્યાપ વધી જાય, ઋષિ મુનિઓને દેવતાઓને અસુરોનો ત્રાસ વધે, ત્યારે ઋષિ મુનિઓને દેવતાઓ વૈકુંઠ ધામમાં જઈને ભગવાન નારાયણને પ્રાર્થના કરે અને ભગવાન નારાયણ આ પૃથ્વી પર 24 વખત પ્રગટ થયા. ક્યારેક ગોલોક ધામમાં જઈ અને ઋષિ મુનિઓને દેવતાઓ ભગવાન રાધા કૃષ્ણના સ્વરૂપને પ્રાર્થના કરીને ગોલોક ધામના અધિપતિ ભગવાન કૃષ્ણ આ પૃથ્વી પર કૃષ્ણ સ્વરૂપે પ્રગટ થઈ કંસ શિશુપાળ જેવાનો વિનાશ કરી અને પોતાના ભક્તોની રક્ષા કરે. પણ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણની ઋષિ મુનિઓએ અને અક્ષર મુક્તોએ ક્યારેક ચાર સ્વરૂપો ધારણ કરનાર પૂર્ણ પુરુષોત્તમ સર્વ અવતારના અવતારી એવા ભગવાન પુરુષોત્તમ નારાયણની આ કળીકાળમાં પ્રાર્થના કરી અને સ્વયં ભગવાન સ્વામી નારાયણ સ્વરૂપે પ્રગટ થયા. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને પરમાત્માના અનંત અવતારોની સંક્ષિપ્તમાં કથા કહીને એવું કહે છે કે એ પરમાત્માની કથાઓનું જે કોઈ સ્મરણ કરે છે, હૃદયમાં રટણ કરે છે, એના જન્મ જન્માંતરોના પાપ અને દુષ્કર્મ બળીને ભસ્મ થઈ જાય છે. અંતે એને દિવ્ય એવા પરમાત્માના ધામની પ્રાપ્તિ થાય છે. એ પરમાત્માએ મનુષ્ય શરીર ધારણ કરી અને જે ચરિત્રો કર્યા છે, જે નામો ધારણ કર્યા છે, એ નામોનું કોઈ સ્મરણ કરે ને એને પણ પરમાત્માના ધામની પ્રાપ્તિ થાય છે. તો એવા પરમાત્માના દિવ્ય નામોનું આપણે થોડીક ક્ષણો સ્મરણ કરી લઈશું ને એ સ્મરણ સાથે જ અહીંયા કથાને વિરામ આપીશું. બોલો સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ સહજાનંદ
તમારા વંદુ કર જોડી, પ્રભુ વંદુ કર જોડી. ચરણે શીશ ધરાતી, ચરણે શીશ ધરાતી, દુઃખ નાખા તોડી નારાયણ નરવ્રાતા દ્વિજ કુળતનો ધારી, પ્રભુ દ્વિજ કુળતનો ધારી. પામર પતિત ઉદ્ધારા, પામર પતિત ઉદ્ધારા, અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ, લીલા કરતાય વિનાશી, પ્રભુ કરતાય વિનાશી. 68 તીરથ ચરણે, 68 તીરથ ચરણે, કોટી ગયા કાશી પુરુષોત્તમ. પ્રગટનું જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે. કાળ કર્મથી છૂટી, કાળ કર્મથી છૂટી, કુટુંબ સહિત કરશે આયવસન. કરુણાનિધિ કરુણા ભૌકીરી, વાલે કરુણા ભૌકીરી. મુક્તાનંદ કહે મૂર્તિ, મુક્તાનંદ કહે મૂર્તિ, સુગમ કરી સિદ્ધિ, પ્રભુ જય સદગુરુ સ્વામી. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સુને સારમ સારમ, શુચિ કનકબોટં પરિદધન, નિચોલાં કૌસ્તુભં, કટિતટપટં ચારુણરુચિં, બહુન્નહારાन् હેમાन्, વરવલયકેયોરમુકુટાन्, હસદ્વક્ત્રેन्दુર્મે દ્રશે જયતો નારાયણ મુનિમ. વર્ણિવેશ રમણીય દર્શનમ, મંદહાસરુચિરાનનાંભુજં, પૂજિतं સુરનરોત્તમૈર્મુદા, ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી નરનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી નરનારાયણ દેવ કી જય. શ્રી ઘનશ્યામ મહારાજ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી દ્વારિકા
દ્વારકાધીશ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. શ્રીમદ ભાગવત મહાપુરાણ, જેનું શ્રવણ કરવાથી પરીક્ષિતને 7 દિવસમાં મોક્ષની પ્રાપ્તિ થઈ. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને 7 દિવસમાં જેનું મૃત્યુ છે એને શું કરવું જોઈએ? 7 જ દિવસમાં સામે જેનો કાળ દેખાતો હોય એને શું શું કરી લેવું જોઈએ? પરીક્ષિતને નક્કી હતું 7મા દિવસે તક્ષક આવી અને દંશ દેશે. જગતમાં વાર પણ 7 જ છે. આપણા સૌના માટે એમાંથી એક નક્કી જ છે. એ 7માંથી એક દિવસ આ જીવને, આ પંચભૂતોનું શરીર મળ્યું છે, એ ગમે તેટલી તેમાં એને આસક્તિ હોય, પ્રેમ હોય, ગમે તેવું સુંદર હોય, ગમે તેવું રૂપાળું હોય, ગમે તેવું શક્તિશાળી હોય, ગમે તેવું સ્વસ્થ હોય, પણ 7 દિવસમાંથી એક દિવસ એના માટે નક્કી છે જ. પરીક્ષિતના તો સદભાગ્ય કે એને ખબર હતી. આપણને તો એ ખબર નથી 7માંથી કયો વાર નક્કી કરેલો છે. પણ છતાંય આ જગતના જીવને એટલી બધી આસક્તિ છે, જીવવાની એટલી બધી લોલુપતા છે, વિષય ભોગ ભોગવવાની, સંસારના પદાર્થો ભોગવવાની એટલી બધી આસક્તિ છે, તેને ક્ષણવાર પણ વિચાર કરવાનો સમય મળતો નથી. કોઈક કહે અને સાંભળેલો આ કાનથી પેલા કાન ચાલ્યું જાય ને, એ આ જગતનો જીવ. મહાત્માઓ તો એવું કહે છે, આ જગતના સુધરેલા માણસ કરતા તો જંગલમાં રહેનારો પેલો ભીલ એક જ વાત સાંભળી અને સાવધાન થઈ ગયો અને મહર્ષિ વાલ્મીકી બની ગયો. આ જગતનો જીવ રોજ સાંભળે છે, દરરોજ સાંભળે છે, ખબર છે, જાણે છે, છતાંય સાવધાન થતો નથી. પેલાને ખબર જ નહોતી, અજાણ હતો. એક સંત મહાત્માના મુખથી વાત સાંભળતાની સાથે સાવધાન થઈ ગયો. ચોરી અને લૂંટફાટ કરતો વાલીઓ ભીલ નારદ જેવા મુનિની પાસેથી સાંભળ્યું કે આ બધું પાપ તારા માથે ચોટશે, પાપ ભોગવવું પડશે. યમપુરીમાં જઈશ ને યમપુરીના યમના દૂતો ગણી ગણીને તારો બદલો લેવાના છે, એવું માનતો હતો. કે તો બધા ભેળા થઈને ભોગવી લઈશું, ભાગે પડતું આવશે ને ક્યાં જાજુ આવવાનું છે. જીવને એવું છે કે આપણા એકલા માટે કંઈ થોડું બધું કરીએ છીએ. આ બધું કાળું ધોળું કરવું પડે ને કંઈનું કંઈ કરવું પડે. આ તો આવડું મોટું કુટુંબ છે, બધા ભેળા થઈને, પણ ખાવાનું હોય ને તો બધા ભેળા થઈને આવી જાય. સુખ ભોગવવાનું હોય, જગતના વિષયો ભોગવવાના હોય તો એમાં સૌનો ભાગ, પણ એ કર્મનું ફળ ભોગવવું પડે ત્યાં કોઈ ન ઉભો રહે. કર્મનું ફળ ભોગવવું પડે, દુઃખ ભોગવવાની વાત આવે તો એ સગા સંબંધીઓ, સ્નેહીઓ, મિત્રો, પુત્ર, કલત્ર એ બધાય ત્યાંથી મોઢું મરડી લે. વાલિયાએ ચકાસણી કરી જોઈ, સાચી વાત છે. ઘરે જઈને પૂછ્યું તો કે અમે તને ક્યાં કહીએ છીએ કે પાપ કરીને પૈસા લાવ? કોઈએ કહે છે, કોઈના ઘરમાંથી કોઈને એવું કહેવામાં આવે છે ગમે તેમ થાય પણ પાપ કરીને પૈસા લાવો અને મને ખવડાવો, પીવડાવો અને સારા સારા વસ્ત્રો અને ઘર કરી આપો? કોઈ ન કહે. એ તો આ જગતનો જીવ, એને એવી આસક્તિ છે, એવી મમતા છે, એવો મોહ છે, મોહાંધ બનેલો જીવ. એ કુટુંબનું ભરણ પોષણ કરવા માટે પાપકર્મ કરે,
અધર્મનું આચરણ કરે, અનીતિનું આચરણ કરે, જીવહિંસા કરે, ચોરી કરે, લૂંટફાટ કરે, કેટલાયને દુઃખીને હેરાન હેરાન કરી દઈને ઘર ભેળી ધન સંપત્તિ કરે અને એ દુષ્કર્મ અને પાપકર્મનું ફળ એના માથે ચોટે, છતાંય હજી આ જીવને તો એમ જ કે આપણે તો હજી કેટલું જીવવાનું છે. જેમ પરીક્ષિત સાવધાન થઈ ગયો, જેમ વાલ્મીકી સાવધાન થઈ ગયો કે આ બધું ફળ મારે જ ભોગવવું પડશે, કોઈ દુઃખ ભોગવવા સાથે ઊભો રહેવાનો નથી. અને એ મહાત્માના વચન સાંભળતાની સાથે જ રામ રામ કરતા મરા મરા રટવા મંડી પડ્યો અને ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ. મહર્ષિ વાલ્મીકી કહેવાય ગઈ. પરીક્ષિત રાજા સાવધાન થઈ ગયો તો આજ દિન સુધી 5000 વર્ષ વીતી ગયા, છતાંય લોકો પરીક્ષિતની કથા સાંભળે છે અને કરે છે. સાવધાન થઈ જાય એની જગતમાં કંઈક નોંધ લેવાય છે. અસાવધાન તો કરોડો જીવ જન્મે છે ને મરે છે, કરોડો જીવ જન્મે છે ને મરે છે, કોઈ એની નોંધ નથી લેતું. સાવધાન થવાની જરૂર છે. મારે શું કરવું જોઈએ, શું કરવાનું છે ને હું શું કરી રહ્યો છું. પરીક્ષિતનો એક જ સવાલ છે, 7મા જ દિવસે જેનો મૃત્યુ છે એને શું કરવું જોઈએ. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આશ્વાસન આપે છે કે હું તને કહું છું, તારે કેવી ભગવાનની ભક્તિ કરવી, કેવી રીતે પરમાત્માના શરણે જવું, કેવી રીતે તારે ભગવાનની આરાધના કરવી, તો તને મોક્ષની પ્રાપ્તિ થાય, મૃત્યુનો ભય ચાલ્યો જાય. સુખદેવજી મહારાજને પરમાત્મામાં એવો સ્નેહ છે, ભગવાનના સ્વરૂપમાં એવી આસક્તિ છે, પરમાત્માના સ્મરણની સાથે પરમાત્માની મૂર્તિ એની આંખોની સામે રમતી હોય અને સુખદેવજી મહારાજ એનું વર્ણન કરતા. 24 અવતારોને ધારણ કરનાર એ પરમાત્મા, એના શરણે જે જાય છે ને એને આત્યંતિક મોક્ષ મળે છે. સમર્થનું શરણું લે એ નિર્ભય બને. અને આ બ્રહ્માંડમાં, અનંત કોટી બ્રહ્માંડોમાં સમર્થ તો એક ભગવાન પુરુષોત્તમ નારાયણ સિવાય કોઈ નથી. એ સિવાય જ્યાં જ્યાં સામર્થ્ય દેખાય, જ્યાં જ્યાં ઐશ્વર્ય દેખાતું હોય, બળ દેખાતું હોય, શક્તિ દેખાતી હોય ને, એ બધી એ પરમાત્માની પાસેથી મેળવેલી શક્તિ છે. કોઈ સાધના કરીને મેળવી, કોઈ ઉપાસના કરીને મેળવી, કોઈ યજ્ઞ હોમ તપ જપ કરીને મેળવી હોય, કોઈ ભક્તિ કરીને મેળવી હોય, પણ એ મેળવેલી પારકી શક્તિ, પારકું ઐશ્વર્ય છે. પોતાનું ઐશ્વર્ય, સ્વયં સામર્થ્ય જો હોય તો એ ભગવાન પુરુષોત્તમ નારાયણ સિવાય કોઈનામાં ન હોય. ક્યાંક દૈવત દેખાતું હોય તો એ ઉપાસના એ કરીને મેળવ્યું હોય, ભક્તિ કે આરાધના એ કરીને મેળવ્યું હોય. અને જે બીજા પાસેથી માગી માગીને લાવ્યો હોય, એની પાસે કોઈ માગવા જાય એને શું મળે? ભિક્ષુકની પાસે કોઈ ભિક્ષા માગવા જાય તો એને કેટલુંક મળે? જગતના જીવ માત્ર, એ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ એવા ભગવાન પુરુષોત્તમ નારાયણ પાસેથી કોઈ ઐશ્વર્ય માગી લાવે, કોઈ શક્તિ માગી લાવે, કોઈ સામર્થ્ય માગી લાવે, કોઈ સત્તા માગી લાવે, અને પછી એ જગતમાં એનો દેખાડો કરે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને એ જ વાત શીખવાડે છે, કોના શરણે જવાથી તને આ મૃત્યુનો ભય ચાલ્યો જશે. મૃત્યુને ટાળવા માટે, મૃત્યુને ભગાડવા માટે તો કેટલાય લોકોએ કઠોર અને ઉગ્ર તપશ્ચર્યા કરી છે. કોઈ મૃત્યુને જીતી શક્યો નથી. પણ જે ભગવાનના શરણે જાય છે ને, એ મૃત્યુને જીતી જાય છે. એને મૃત્યુનો ભય રહેતો નથી.
ભગવાન પુરુષોત્તમ નારાયણનું શરણ સ્વીકારવાની વાત આવી એટલે પરીક્ષિત કહે છે કે હે સુખદેવજી મહારાજ, આ 24 અવતારોની વાત તમે કરો છો. એ 24 અવતારોને ધારણ કરનારા એ ભગવાન પુરુષોત્તમ નારાયણ, એના એક સ્વરૂપને ઓળખાવો ને આ 24માં તો હું ક્યાંય ભ્રમિત થઈ જઈશ. જે મારે ઉપાસના કરવા યોગ્ય, પ્રાપ્ત કરવા યોગ્ય, જેની મારે ભક્તિ કરવી જોઈએ, એવા એ ભગવાનના સ્વરૂપને આપ ઓળખાવો, હું એની આરાધનાને ભક્તિ કરું ને તો મને મોક્ષની પ્રાપ્તિ થાય. એટલે સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, તે બહુ સરસ પ્રશ્ન કર્યો છે. ભગવાન તો અનંત રૂપને ધારણ કરનારા છે, અનંત અવતારો ધારણ કરે છે, અનંત નામોને ધારણ કરનારા છે. કયા નામે? એ પરમાત્માને પુકારવા હજારો ને લાખો જેના નામ છે, એવા એ ભગવાન પુરુષોત્તમ નારાયણ. પણ તારે જેને શરણે જવાની જરૂર છે ને, એ હમણાં જ તારા દાદા ના જે સારથી બન્યા હતા, દ્વારિકાધીશ એવા ભગવાન શ્રી કૃષ્ણના શરણે તું જઈશ તો તને મોક્ષની પ્રાપ્તિ થશે, મૃત્યુનો ભય નાશ પામી જશે. એ દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ, એ પરમાત્માનું સર્વોપરી સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમ નારાયણના સ્વરૂપને ઓળખાવે એવી વાત સુખદેવજી મહારાજ કહે છે. મેં જે સાંભળી છે ને એ હું તને કહું છું. ભગવાન વેદવ્યાસજીએ મને ભણાવી છે અને મેં સાંભળી છે. સ્વયં એ ભગવાનના મુખથી કહેવાયેલી વાત એને જ હું તને કહું છું. ક્યારે સાંભળી હતી, કેવી રીતે સાંભળી હતી, કોણે સાંભળી હતી? ભગવાન પુરુષોત્તમ નારાયણે પોતાના સ્વરૂપને ઓળખાવવા માટે પોતાના જ સ્વરૂપનું રહસ્ય કોને સમજાવ્યું હતું? આ અનેક પ્રશ્નોનું સમાધાન કરતા સુખદેવજી મહારાજ કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાધીશના પરમ ભક્ત એવા વિદુરજીને મૈત્રેય નામના ઋષિએ યમુનાજીના કિનારે જે વાત કહી છે હું તને કહું છું. દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ આ પૃથ્વી ઉપર પોતાના અવતારનું જે કાર્ય હતું, 125 વર્ષ સુધી મનુષ્ય શરીર ધારણ કરીને દ્વારિકામાં રહેલા દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વી પરનો ભાર દૂર કરી પોતાના જ પરિવારમાં, પોતાના જ કુટુંબમાં જે ઉચ્છૃંખલતા, સ્વચ્છંદતા અને અધર્મ વ્યાપી ગયો હતો, એ પોતાના યદુકુળનો 56 કરોડ યાદવોનો પણ ઋષિ મુનિઓના શ્રાપથી વિનાશ કરાયો. પરમાત્માના સંકલ્પથી એ પિંડારક ક્ષેત્રમાં યદુકુમારોને શ્રાપ થયો. ધન, સત્તા અને સંપત્તિ મળે અને એમાં યુવાન અવસ્થા આવે એટલે